નમસ્કાર દર્શક મિત્રો, જીએસસીવી અને ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાનું પંચામૃતના આજના આ એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તીની દ્રષ્ટિએ ભારત સમગ્ર વિશ્વમાં ચીન પછી બીજા ક્રમે આવે છે. ભારત દેશની વસ્તી આજે 121 કરોડ જેટલી છે અને આ વસ્તી વધારાનો આંક એ ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓને આમંત્રણ આપે છે અને દેશનો આર્થિક વિકાસ રૂંધે છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપ એવા પ્રકરણની માહિતી મેળવવા જઈ રહ્યા છો કે જે આપના બોર્ડના 100 માર્કના પ્રશ્નપત્રમાં 16 માર્ક્સનો ગુણભાર ધરાવે છે. તો આ પ્રકરણમાં આપને મૂંઝવતા પ્રશ્નોને ઉકેલ આપવા માટે અમારી સંસ્થાના તજજ્ઞ વિષય શિક્ષક શ્રી રાજેન્દ્રભાઈ અગ્રવાલ અહીંયા ઉપસ્થિત છે, જેઓ આપને મૂંઝવતા પ્રશ્નો અને પરીક્ષામાં વધુ સારા ગુણ, વધુ ગુણ કઈ રીતે મેળવી શકાય એ અંગે માહિતી આપશે. તો શ્રી રાજેન્દ્રભાઈ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં આજે આપણે ચેપ્ટર નંબર 7 ભારતમાં વસ્તી વધારો, આ જે ચેપ્ટર છે તેના ઉપર કંઈક માહિતી મેળવવાનો આજે આપણે પ્રયત્ન કરીશું. હવે તમે જાણો છો એ પ્રમાણે ભારતમાં અને વિશ્વમાં વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને વસ્તીમાં સતત વધારો થવાને લીધે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, અસમાનતા, કાળું નાણું, પ્રદૂષણ વગેરે જેવી ઘણી બધી સમસ્યાઓ સર્જાય છે. એટલે જો આપણે વસ્તી વધારા રૂપી સમસ્યાઓ પર અંકુશ ન મેળવીશું તો તેવા સંજોગોમાં ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવવાની ચાલુ જ રહેશે. તો તેવા સંજોગોમાં વસ્તી વધારો એ સમગ્ર દેશની દ્રષ્ટિએ વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો ભારત માટે એક બોજારૂપ સમસ્યા બની ગઈ છે. તો વસ્તીને કઈ રીતે અંકુશમાં લઈ શકાય એ પણ ખૂબ જ જરૂરી છે અને તેની પહેલાં વસ્તી શા માટે વધે છે તેના કારણોની ઝીણવટપૂર્વક તપાસ કરવી એ પણ ખૂબ જ જરૂરી છે. તો સૌથી પહેલાં આજે આપણે વસ્તીમાં કેમ વધારો થાય છે, વસ્તી વધારાને કયા પરિબળો અસર કરે છે તેની ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં અહીંયા ધ્યાન આપો, વસ્તી વૃદ્ધિ દરને અસર કરતા પરિબળો. હવે વસ્તી વધારાને મુખ્યત્વે બે પરિબળો અસર કરે છે, જન્મદર અને મૃત્યુદર. જન્મદર કોને કહેવાય? દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યાને જન્મદર કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારું ધ્યાન દોરવું ખૂબ જ આવશ્યક છે. બોર્ડની એક્ઝામમાં તમને જન્મદરની વ્યાખ્યા 1 માર્કમાં પૂછાતી હોય છે. એટલે અને બીજી એક બાબત તમારે અહીંયા ખાસ ધ્યાનમાં લેવાની કે જન્મદરની જે ગણતરી છે અહીંયા 1000ની વસ્તીએ થાય છે. એટલે આ બાબતની ભૂલ ના થાય તે ખાસ તમારે કાળજી લેવાની. વસ્તીમાં આપણે જોવા જઈએ તો જન્મદરને લીધે વસ્તીમાં શું થાય છે? વધારો થાય છે. અને બીજું કારણ છે મૃત્યુદર. મૃત્યુદર કોને કહેવાય? દર 1000ની વસ્તીએ વર્ષ દરમિયાન મૃત્યુ પામતી વ્યક્તિઓની સંખ્યાને મૃત્યુદર તરીકે ઓળખવામાં આવે છે. મૃત્યુદરને લીધે વસ્તીમાં ઘટાડો થાય છે, જ્યારે જન્મદરને લીધે વસ્તીમાં વધારો થાય છે. જ્યારે જન્મદર અને મૃત્યુદર આ બંને વચ્ચેનો તફાવત એ દર્શાવે છે વસ્તીમાં વધારો. તો ભારતમાં આયોજનકાળ દરમિયાન જન્મદર અને મૃત્યુદરની શું પરિસ્થિતિ રહી છે એનો આપણે ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં જન્મદર અને મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે તેની માહિતી અહીંયા કોષ્ટકમાં આપેલી છે. કોષ્ટકમાં તમે જોશો તો ઈસવીસન 1951માં ભારતમાં જન્મદરનું પ્રમાણ 40.8 જેટલું છે, જ્યારે મૃત્યુદરનું પ્રમાણ 25.1 જેટલું છે. 40.8માંથી 25.1 બાદ કરો તો આપણને 15.7 મળે છે. ઈસવીસન 2002માં જન્મદરનું પ્રમાણ ઘટીને 25.0 થયું છે, જ્યારે મૃત્યુદરનું પ્રમાણ 8.1 થયું છે. આ બંનેની તમે બાદબાકી કરશો તો તમને 16.9નો તફાવત મળશે. હવે અહીંયા ખાસ ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે ઈસવીસન 1951થી 2002ના સમયગાળા દરમિયાન ભારતમાં આરોગ્યની સગવડતામાં વધારો થયો છે. આરોગ્યની સગવડતામાં વધારો થવાને લીધે દેશમાં જન્મદર અને મૃત્યુદર બંનેમાં ઘટાડો થયો છે. જન્મદર અને મૃત્યુદર બંને ઘટ્યા હોવા છતાં વસ્તીમાં વધારો થઈ રહ્યો છે. આવું કેમ? કારણ કે પહેલા જન્મદર અને મૃત્યુદરનો તફાવત 15.7 જેટલો હતો, જ્યારે હવે 2002માં જન્મદર અને મૃત્યુદરનો તફાવત વધીને 15.7થી વધીને 16.9 જેટલો થઈ ગયો છે. એટલે જન્મદર અને મૃત્યુદર બંને ઘટ્યા છે, તેમ છતાં વસ્તીમાં પહેલા કરતાં હવે વધુ વધારો થાય છે. હવે અહીંયા વસ્તીમાં 16.9નો વધારો એ કઈ સંખ્યા છે? દર 1000 છે. આના ઉપરથી જ આપણે વસ્તી વૃદ્ધિનો દર શોધવાનો હોય છે. અહીંયા 16.9નો વધારો એ 1000ની વસ્તીએ છે. તો
100 કેટલો વધારો તો 1.69 આવશે અને 1.69 એટલે લગભગ 1.7% એ વસ્તી વૃદ્ધિનો દર આના પરથી આપણને મળે છે. હવે અહીંયા તમે આંકડાઓની સરખામણી કરશો તો ભારતમાં જન્મદરમાં જે ઘટાડો છે 40.8 માઇનસ 25.0 બરાબર 15.8નો ઘટાડો જોવા મળે છે, જ્યારે મૃત્યુદર 25.1 થી ઘટીને 8.1 થયો છે, એટલે મૃત્યુદરમાં 17 જેટલો ઘટાડો થયો છે. એટલે અહીંયા તમે જોશો તો ઈસવીસન 2002માં જન્મદર 25 છે અને મૃત્યુદર 8.1 છે, એટલે જન્મદર હજુ ઊંચો છે અને મૃત્યુદર નીચો છે. તો જન્મદર શા માટે ઊંચો છે અને મૃત્યુદર શા માટે નીચો છે એના કારણોની આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચાર્ટમાં જોશો તો વસ્તી વૃદ્ધિ દરને અસર કરતા પરિબળો, વસ્તી વૃદ્ધિને માત્ર 2 પરિબળો અહીંયા અસર કરે છે, ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. જન્મદર ઊંચો શા માટે છે એના અહીંયા તમને કુલ 5 કારણો આપેલા છે. પહેલું કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ, બીજું કારણ આવકનો નીચો સ્તર, ત્રીજું કારણ પ્રજનનનો ઊંચો દર, નંબર 4 પુત્ર પ્રાપ્તિની ઘેલછા, નંબર 5 કુટુંબ નિયોજનના સાધનોની જાણકારીનો અભાવ. અને ભારતમાં મૃત્યુદર શા માટે નીચો છે એના 2 કારણો છે. પહેલું કારણ તબીબી ક્ષેત્રે સંશોધન અને બીજું કારણ છે દુષ્કાળો પર નિયંત્રણ. હવે આ જે કારણો છે એની ટૂંકમાં આપણે સમજ મેળવવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ શા માટે જન્મદર ઊંચો છે અને શા માટે મૃત્યુદર નીચો છે. પહેલું કારણ છે શિક્ષણનું નીચું પ્રમાણ. શિક્ષણનું નીચું પ્રમાણ એની આપણે વાત કરીએ તો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં જે એક આર્થિક સર્વેક્ષણ કરવામાં આવેલું છે તેનું તારણ એ છે કે શિક્ષણના નીચા પ્રમાણને લીધે કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વધુ જોવા મળે છે. અને સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો દેશમાં જો મહિલાઓમાં શિક્ષણનું પ્રમાણ વધારે હશે તો તેમના કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી જોવા મળશે. એટલે સ્ત્રી શિક્ષણ અને તેમના કુટુંબમાં બાળકોની સંખ્યા આ બંને વચ્ચે વ્યસ્ત સંબંધ જોવા મળતો હોય છે. જો મહિલાઓ શિક્ષિત હશે તો તેમના કુટુંબમાં ઓછા બાળકોને જન્મ આપીને તેમના જીવન ધોરણમાં સુધારો કરવાનો હંમેશા પ્રયત્ન કરશે. એટલે જો જન્મદરને અંકુશમાં લેવો હોય તો મહિલાઓને શિક્ષિત કરવી એ ખૂબ જ જરૂરી છે. પછી બીજું કારણ છે આવકનો નીચો સ્તર. આવકનો નીચો સ્તર એ દર્શાવે છે દેશમાં ગરીબીનું પ્રમાણ. અને વિદ્યાર્થી મિત્રો, અહીંયા બીજું એક તમારું ધ્યાન દોરવાનું કે ગરીબી એ શા માટે ઊંચા જન્મદર માટે જવાબદાર છે એ રીતનું વિધાન તમને પરીક્ષામાં 2 માર્કમાં પૂછવામાં આવે છે. એટલે તમે આ મુદ્દો તૈયાર કરશો તો તમને સાથે સાથે 2 માર્કનું એક વિધાન પણ તમારું તૈયાર થશે. હવે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો ગરીબ કુટુંબોમાં બાળકોની સંખ્યા ઓછી હોવી જોઈએ ખરેખર જોવા જઈએ તો, પરંતુ ખરેખર જોઈએ તો ગરીબ કુટુંબોમાં બાળકોની સંખ્યા કેવી હોય છે? વધારે હોય છે. શા માટે? કારણ કે ગરીબ કુટુંબો એ બાળકોને એક જવાબદારી તરીકે નહીં પરંતુ એક આવક કમાણીના સાધન તરીકે સ્વીકારતા હોય છે. અને જેમ જેમ ગરીબ કુટુંબોમાં બાળકોની સંખ્યા વધતી જાય છે તેમ તેમ આવા ગરીબ પરિવારોમાં જે બાળકો છે એ કંઈક ને કંઈક નાની ઉંમરથી જ કંઈક ને કંઈક નાનું મોટું કામ કરીને કુટુંબની આવકમાં વધારો કરતા હોય છે. તેથી ગરીબ કુટુંબોમાં બાળક બોજારૂપ લાગતો નથી, ઉલટાનું તેમના માટે એક પ્રકારની સંપત્તિ ગણાય છે. તો એવા સંજોગોમાં ગરીબ કુટુંબોમાં બાળક જવાબદારી નહીં પરંતુ આવક કમાણીના એક સાધન તરીકે સ્વીકારવામાં આવે છે. કઈ કહેવત અનુસાર? તો તમારી ટેક્સ્ટબુકમાં એના પર આધારિત એક કહેવત આપેલી છે, એ પણ તમારે ધ્યાનમાં લેવાની કે ઝાઝા હાથ રળિયામણા. એટલે કે જો કુટુંબમાં બાળકોની સંખ્યા વધારે હશે તો તેઓ વધારે કમાણી કરીને લાવશે અને કુટુંબની આવકમાં વધારો કરશે. તો એવા સંજોગોમાં આવકનો જે નીચો સ્તર છે એ દેશમાં ઊંચા જન્મદર માટે જવાબદાર છે. ત્યારબાદ ત્રીજું કારણ છે પ્રજનનનો ઊંચો દર. પ્રજનનનો ઊંચો દર આ મુદ્દાનો વિચાર માતૃત્વ ધારણ કરી શકે તેવી એટલે કે બાળકને જન્મ આપી શકે તેવી 14 થી 45 વર્ષની મહિલાઓના સંદર્ભમાં વિચારવામાં આવે છે. ભારતમાં ઈસવીસન 1961માં આ વય જૂથમાં આવતી મહિલાઓમાં મહિલા દીઠ બાળકોની સંખ્યા 6 હતી, જે હાલમાં ઘટીને 3 થઈ છે. હવે મહિલા દીઠ બાળકોની સંખ્યા 3 એ પણ કંઈ ઓછી ન કહેવાય. તો મહિલા દીઠ બાળકોની સંખ્યા જે 3 જોવા મળે છે એ પ્રમાણ ઊંચું છે. તો આ ઊંચા પ્રમાણ માટે શું જવાબદાર છે? એમાંનું પહેલું કારણ છે કે ભારતમાં નાની વયે લગ્નો થવાને કારણે મહિલાઓમાં માતૃત્વ ધારણ કરવાનો સમયગાળો વધારે લાંબો જોવા મળે છે. આપણા દેશમાં આજે પણ જોવા જઈએ તો કેટલેક અંશે બાળ લગ્ન પ્રથા જોવા મળતી હોય છે. ભારત સરકારે તેના પર પ્રતિબંધ મૂકેલો હોવા છતાં રાજસ્થાન જેવા રાજ્યોમાં આજે પણ નાની વયે બાળકોને લગ્ન કરાવી દેવામાં આવતા હોય છે. અને બીજું કારણની વાત કરીએ તો આપણે 1961
91ના સંદર્ભમાં આપણે વાત કરીએ તો 14 થી 45 વર્ષની જે મહિલાઓ છે તેમાં એટલે કે માતૃત્વ ધારણ કરી શકે તેવી જે મહિલાઓ છે તેમાં અપરિણિત મહિલાઓનું પ્રમાણ કેવું છે, ઘણું ઓછું છે. એટલે કે મોટાભાગની મહિલાઓ કેવી છે, પરિણિત છે. તો તેવા સંજોગોમાં જન્મદરમાં સતત વધારો થયા કરે છે. ત્યારબાદ પુત્ર પ્રાપ્તિની ઘેલછા કારણ નંબર 4 છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે ભારતીય સમાજ કેવો છે, પુરુષ પ્રધાન છે. ભારતીય સમાજમાં પુત્રને ઘડપણની લાકડી ગણવામાં આવે છે. તો એવા સંજોગોમાં પુત્રને વધારે મહત્વ આપવામાં આવતું હોવાથી કેટલીક વાર જે શિક્ષિત દંપતીઓ છે તેઓ પણ કે જેમના કુટુંબમાં 2-3 દીકરીઓ હોય તેઓ એક પુત્રની આશાએ વધારે ને વધારે બાળકોને જન્મ આપતા જાય છે કે જેને લીધે જન્મદર ઊંચો જોવા મળે છે. અને એ સિવાય તમારા અભ્યાસક્રમમાં એક કહેવત આપેલી છે પુત્ર પ્રાપ્તિ માટે કે પુ નામના નર્કમાંથી તારે તે પુત્ર. ખાસ કરીને આપણે હિન્દુ સમાજમાં માતા પિતાના મૃત્યુ પછી તેમના અંતિમ સંસ્કાર કરવા માટે એક મોટા દીકરાની હાજરી હોવી અનિવાર્ય છે કે જેથી જો મોટા દીકરા દ્વારા અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો સદગતના આત્માને મોક્ષ મળે છે. તો આવી બધી જે માન્યતાઓ છે કે જેને લીધે પુત્રને વધારે મહત્વ આપવામાં આવે છે અને તેને લીધે જન્મદરમાં સતત વધારો થયા કરે છે. ત્યારબાદ કારણ નંબર 5 છે કુટુંબ નિયોજનના સાધનોની જાણકારીનો અભાવ. વિદ્યાર્થી મિત્રો, આપણા દેશમાં આયોજનકાળ દરમિયાન શિક્ષણના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ખાસ કરીને દુનિયાના વિકસિત દેશોની સરખામણીમાં હજુ આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ કેવું છે, ઓછું છે. તેવા સંજોગોમાં જ્યાં સુધી શિક્ષણના પ્રમાણમાં વધારો ન થાય ત્યાં સુધી કુટુંબ નિયોજન અંગે કયા કયા સાધનો ઉપલબ્ધ છે તે અંગે પ્રજામાં કેટલાક અંશે ગેરસમજ પ્રવર્તતી હોય છે. સૌથી પહેલાં આપણે સમજીએ કુટુંબ નિયોજન કોને કહેવાય. કુટુંબ નિયોજન એટલે સમજદારીપૂર્વક કુટુંબનું કદ મર્યાદિત રાખવું અને 2 બાળકોના જન્મ વચ્ચે યોગ્ય અંતર રાખવું. આમ કુટુંબ નિયોજન એટલે આયોજિત માતૃત્વ અને આયોજિત પિતૃત્વ. સમજદારીપૂર્વક કુટુંબમાં બાળકોની સંખ્યા મર્યાદામાં રહે કે જેને આપણે કુટુંબ નિયોજન તરીકે ઓળખીએ છીએ. કુટુંબ નિયોજનનો મુખ્ય હેતુ દંપતી જ્યારે ઈચ્છે ત્યારે બાળક મેળવી શકે તે છે. તો એવા સંજોગોમાં ભારતમાં આપણે જોવા જઈએ તો કુટુંબ નિયોજનના માર્ગમાં કેટલાક અવરોધો રહેલા છે. જેમ કે દેશમાં વ્યાપક ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. એ સિવાય આપણે જોવા જઈએ તો શિક્ષણનું પ્રમાણ ઓછું છે. સામાજિક ધાર્મિક માન્યતાઓ જોવા મળતી હોય કે જેથી કુટુંબમાં બાળકોની સંખ્યા ઓછી હોવી જોઈએ તે અંગેના જે મનોવલણો છે એ હજુ જોઈએ એટલા પ્રમાણમાં દંપતી દીઠ આપણે જોવા જઈએ તો બદલાતા નથી કે જેને લીધે જન્મદર ઊંચો જોવા મળે છે. તો આ રીતે ઊંચા જન્મદર માટે કુલ 5 કારણો જવાબદાર છે. પછી આવે છે નીચો મૃત્યુદર. મૃત્યુદર શા માટે નીચો છે એના માટે 2 પરિબળો જવાબદાર છે. પહેલું પરિબળ છે તબીબી ક્ષેત્રે સંશોધન અને બીજું પરિબળ છે દુષ્કાળો પર નિયંત્રણ. પહેલાં આપણે વાત કરીએ તબીબી ક્ષેત્રની. ભારતમાં આયોજનકાળ દરમિયાન આરોગ્યને લગતી સગવડતામાં ખૂબ જ સારો એવો વધારો થયો છે. બાળકો માટે રોગ પ્રતિકારક જે રસીઓ છે એના પ્રમાણમાં વધારો થયો છે. સાથે સાથે દવાઓ શોધાઈ છે અને સર્જરીના આધુનિક સાધનો શોધાયા છે કે જેને લીધે ભારતમાં આયોજનની શરૂઆતમાં પ્લેગ, કોલેરા, શીતળા વગેરે જેવા ઘણા બધા જીવલેણ રોગો ગણાતા હતા તેના ઉપર આપણે ઘણા અંશે નિયંત્રણ મેળવી લીધું છે. એટલે તબીબી ક્ષેત્રે સંશોધન હેઠળ આ કારણસર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે, જે તમે અહીંયા કોષ્ટકમાં પણ જોઈ શકો છો. બીજું કારણ છે દુષ્કાળો પર અંકુશ. હવે વર્તમાન સમયમાં આપણે જોવા જઈએ તો વર્તમાન સમય એ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર વગેરે ક્ષેત્રે બહુ મોટી ક્રાંતિ આવી છે અને આ ક્રાંતિ આવવાને લીધે આપણા દેશમાં આપણે દુષ્કાળો પર મહદઅંશે નિયંત્રણ મેળવી લીધું છે. વાહન વ્યવહારની સેવા છે, સંદેશા વ્યવહારની સેવા છે કે જેને લીધે હવે મોટી સંખ્યામાં દુષ્કાળો પડતા નથી અને મોટી જાનહાનિ સર્જાતી નથી. તમને ખબર હશે ઈસવીસન 1942-43માં બંગાળમાં પડેલા ભયંકર દુષ્કાળમાં 35 લાખ લોકો મૃત્યુ પામ્યા હતા. એના પછી ભારત દેશમાં આટલી મોટી જાનહાનિ સર્જાઈ નથી. એ દર્શાવે છે હવે આપણા દેશમાં દુષ્કાળો ઉપર નિયંત્રણ આવી ગયું છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, ભારતમાં વસ્તી વધારાને અસર કરતા મુખ્ય 2 પરિબળો, પહેલું પરિબળ ઊંચો જન્મદર અને બીજું પરિબળ નીચો મૃત્યુદર. બરાબર છે. તો હવે આના પછી બીજો એક ખૂબ જ મહત્વનો મુદ્દો છે બેરોજગારી. એની આપણે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ભારતમાં બેરોજગારીના પ્રકારો. હવે ભારતમાં બેરોજગારીના જે પ્રકારો છે તેને 2 વિભાગમાં વહેંચવામાં આવે છે, ગ્રામીણ વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં. ગ્રામીણ વિસ્તારોમાં 2 પ્રકારની બેરોજગારી આપેલી છે, મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી.
જ્યારે શહેરી વિસ્તારોમાં બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિતોની બેરોજગારી. હવે બેરોજગારીના આપણે પ્રકારો જોઈએ તે પહેલા બેરોજગાર કોને કહેવાય એની વ્યાખ્યા તો આપણને આવડવી જ જોઈએ. એક સિમ્પલ શબ્દોમાં હું તમને બેરોજગારીની વ્યાખ્યા આપું છું, બરાબર ધ્યાનથી એને સમજવાનો પ્રયત્ન કરજો. બેરોજગાર કોને કહેવાય? કારણ કે ઇકોનોમિક્સમાં આપણે ગમે તેવા વ્યક્તિનો સમાવેશ બેરોજગારીમાં કરતા નથી. તો સાંભળો વિદ્યાર્થી મિત્રો, પ્રવર્તમાન વેતન દરે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતો હોય અને કામની શોધમાં હોય, તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળે તો તેને બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા બેરોજગારીની આ જે વ્યાખ્યા આપવામાં આવેલી છે તેમાં દરેકે દરેક બાબત ખૂબ જ મહત્વની છે. પ્રવર્તમાન વેતન દર એટલે કે વ્યક્તિની લાયકાત મુજબ બજારમાં જે વેતન દર ચાલે છે તે વેતન દરે વ્યક્તિ કામ કરવાની સૌથી પહેલાં તો ઈચ્છા ધરાવતો હોય, તેનામાં કામ કરવાની શક્તિ હોય, શક્તિમાં માનસિક અને શારીરિક શક્તિ, અને સાથે સાથે તે કામ કરવા તૈયાર હોય, અને આ ઉપરાંત વધારામાં વ્યક્તિ કામની શોધમાં હોય. આ બધી બાબતો હોય અને તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળતું હોય તો તેનો સમાવેશ બેરોજગારીમાં કરવામાં આવે છે. અને બેરોજગારીનો ખ્યાલ એ કોના પૂરતો મર્યાદિત છે? શ્રમના સક્રિય પુરવઠા સાથે, કે જેને આપણે ઉત્પાદક વયજૂથ તરીકે ઓળખીએ છીએ. અને આ ઉત્પાદક વયજૂથમાં 15 થી 60 વર્ષના લોકોનો આપણે સમાવેશ કરીએ છીએ. હવે બેરોજગારીના કયા કયા પ્રકારો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી, એમાં પહેલા છે સૌથી પહેલા મોસમી બેરોજગારી. મોસમી બેરોજગારી એટલે કે ઋતુગત બેરોજગારી. મોસમી બેરોજગારી કોને કહેવાય? જો વ્યક્તિને વર્ષ દરમિયાન અમુક જ મોસમમાં કામ મળે અને બાકીના સમયગાળા દરમિયાન જો વ્યક્તિએ ફરજિયાતપણે બેરોજગાર બેસી રહેવું પડે તો તેનો સમાવેશ મોસમી બેરોજગારીમાં કરવામાં આવે છે. કે ભાઈ દાખલા તરીકે તમે જાણો છો એ પ્રમાણે ભારત એક વિકાસશીલ ખેતી પ્રધાન દેશ છે. દેશમાં મોટાભાગની વસ્તી લગભગ 60% લોકો ખેતીમાંથી રોજગારી મેળવે છે. અને એમાં પણ આપણે જોવા જઈએ તો જે ખેતી છે એ આજે પણ દેશમાં મોટે ભાગે વરસાદ ઉપર આધારિત છે. માત્ર દેશમાં 40% જમીનમાં સિંચાઈની સગવડતા ઉપલબ્ધ છે, એટલે કે બાકીની 60% જમીન એ વરસાદ ઉપર આધારિત છે. અને ખેતી વરસાદ ઉપર આધારિત હોવાથી વરસાદની સિઝનમાં ખેડૂતોને કામ મળે છે અને બાકીના સમયમાં તેમને ફરજિયાતપણે બેરોજગાર બેસી રહેવું પડે છે. એ દર્શાવે છે મોસમી બેરોજગારી. પછી ગ્રામીણ વિસ્તારોમાં બીજી બેરોજગારી છે પ્રચ્છન્ન બેરોજગારી. વિદ્યાર્થી મિત્રો, પ્રચ્છન્ન બેરોજગારી એટલે શું? પ્રચ્છન્ન બેરોજગારીનો ખ્યાલ પ્રોફેસર રગ્નાર નર્ક્સ નામના અર્થશાસ્ત્રી દ્વારા રજૂ કરવામાં આવેલો છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે કે વ્યક્તિ બાહ્ય રીતે આપણને કાર્ય કરતો દેખાય, પરંતુ જો તેને ઉત્પાદન કાર્યો ઉપરથી દૂર કરવામાં આવે અને તેમ છતાં કુલ ઉત્પાદનમાં કોઈ ફેરફાર ન થાય તો તેને પ્રચ્છન્ન બેરોજગારી તરીકે ઓળખવામાં આવે છે. પ્રચ્છન્ન બેરોજગારીની સીમાંત ઉત્પાદકતા શૂન્ય ગણવામાં આવે છે. હવે અહીંયા એક શબ્દ પ્રયોગ છે, બરાબર ધ્યાનથી સમજવાનો છે. સીમાંત ઉત્પાદકતા એટલે કે સીમાંત ઉત્પાદન. સીમાંત ઉત્પાદનનો શું મિનિંગ થાય? કોઈ પણ એક ઉત્પાદનની પ્રક્રિયા છે, તેમાં ઉત્પાદનના એક એકમનો આપણે વધારો કરીએ અથવા ઘટાડો કરીએ તો ઉત્પાદનમાં જે ફેરફાર થાય એને કહેવાય સીમાંત ઉત્પાદન. અહીંયા સીમાંત બેરોજગારીમાં શું થાય છે? એક શ્રમિકને તમે કાઢી નાખો તો તેવા સંજોગોમાં ઉત્પાદનમાં કોઈ ફેરફાર થતો નથી. માટે પ્રચ્છન્ન બેરોજગારોની સીમાંત ઉત્પાદકતા શૂન્ય ગણવામાં આવે છે. અને આ જે પ્રચ્છન્ન બેરોજગારી છે તેનું બીજું નામ ગુપ્ત બેરોજગારી, સુસુપ્ત બેરોજગારી, અદ્રશ્ય બેરોજગારી, આ રીતે અલગ અલગ નામોથી આ બેરોજગારીને ઓળખવામાં આવે છે. ત્યારબાદ શહેરી વિસ્તારોમાં બેરોજગારી. ધોરણ 12ના અભ્યાસક્રમ મુજબ શહેરી વિસ્તારોમાં બેરોજગારીને બે ભાગમાં વહેંચવામાં આવે છે: ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિતોની બેરોજગારી. ઔદ્યોગિક બેરોજગારીની આપણે વાત કરીએ તો ઔદ્યોગિક ક્ષેત્રે થતા ફેરફારોને લીધે જો વ્યક્તિને સમયના ટૂંકા કે લાંબા ગાળા માટે બેરોજગાર બેસી રહેવું પડે તો તેમનો સમાવેશ ઔદ્યોગિક બેરોજગારીમાં કરવામાં આવે છે. કે ભાઈ દાખલા તરીકે વર્તમાન સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, તો દેશમાં નવી નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવતી હોય છે. એટલે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવવાને કારણે જૂની ઉત્પાદન પદ્ધતિથી ચાલતા કારખાનાઓ કામચલાઉ કે કાયમી ધોરણે બંધ થાય તો તેવા સંજોગોમાં વ્યક્તિએ બેરોજગારીનો સામનો કરવો પડે છે, જે દર્શાવે છે ઔદ્યોગિક બેરોજગારી. ત્યારબાદ આ ઔદ્યોગિક બેરોજગારી માટે કયા કારણો જવાબદાર છે? ઔદ્યોગિક બેરોજગારી માટે આપણે જોવા જઈએ તો કેટલીક વાર દેશમાં મૂડીની અછત, ત્યારબાદ ઉદ્યોગોને વીજ પુરવઠો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત ન થતો હોય,
આધુનિકરણની પ્રક્રિયા જોવા મળતી હોય, એટલે કે નવી નવી ટેકનોલોજી આવતી હોય, એ સિવાય દેશમાં જે ઉત્પાદનના સાધનો છે એ જોઈએ એટલા પૂરતા પ્રમાણમાં ગતિશીલતા ધરાવતા ન હોય, એટલે કે ઉત્પાદનના સાધનોની અગતિશીલતા ખાસ કરીને ઉત્પાદનના જે સાધનો છે, મૂડી, જમીન, શ્રમ અને નિયોજક, એમાં આપણે શ્રમિકોના સંદર્ભમાં જોવાનું છે. કારણ કે મૂડીની ગતિશીલતા તો વધારે છે, પરંતુ શ્રમિક એ ઉત્પાદનનું એક સજીવ સાધન છે. અને સજીવ સાધન હોવાથી શ્રમિક જે વિસ્તારમાં રહેતો હોય છે મોટે ભાગે તેને ત્યાં જ રોજગારી મળે એવું તે વિચારતો હોય છે. અને જો બીજા કોઈ રાજ્યમાં કે અન્ય કોઈ જગ્યાએ તેને રોજગારી મળે તો કેટલીક વાર એ રોજગારી સ્વીકારતો નથી. અમુક ટાઈમ તે બેરોજગાર રહેવાનું પણ પસંદ કરતો હોય છે. તો તેવા સંજોગોમાં શ્રમિકોની અગતિશીલતા એ પણ બેરોજગારી માટેનું એક કારણ બને છે. આના પછી શિક્ષિતોની બેરોજગારી. શિક્ષિત બેરોજગાર કોને કહેવાય? શિક્ષિતોની બેરોજગારીને આપણે વાત કરીએ તો વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક કક્ષા એટલે કે ધોરણ 10 સુધીનું શિક્ષણ મેળવ્યું હોય અને વ્યક્તિ રોજગારી એટલે કે કામની શોધમાં હોય, અને તેમ છતાં જો વ્યક્તિને કામ ન મળે તો તેને શિક્ષિત બેરોજગાર તરીકે ઓળખવામાં આવે છે. આ શિક્ષિતોની બેરોજગારીમાં આપણે 10મું ધોરણ એટલે કે SSC, ધોરણ 12, પછી ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક, પછી અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડિપ્લોમા હોલ્ડરો, આ બધા ઉમેદવારોમાંથી જો કોઈ ઉમેદવાર કામની શોધમાં હોય અને છતાં જો તેમને રોજગારી ન મળે તો તેનો સમાવેશ શિક્ષિતોની બેરોજગારીમાં કરવામાં આવે છે. શિક્ષિતોની બેરોજગારીના સંદર્ભમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોવા જઈએ તો આ બેરોજગારી કે જેને આપણે યુવાનોની બેરોજગારી તરીકે ઓળખીએ છીએ, કે જેમાં 18 થી 25 વર્ષના વયજૂથનો સમાવેશ કરવામાં આવે છે. અહીંયા વિદ્યાર્થી પોતાના જીવનકાળ દરમિયાન વધારે ને વધારે શિક્ષણ લઈને સારી રોજગારી મેળવવાનો પ્રયત્ન કરતો હોય છે, અને આવા જે ઉમેદવારો છે તેઓ પ્રથમવાર જ રોજગારીની શોધમાં નીકળ્યા હોય છે, અને તેમની પાસે અનુભવનો શું હોય છે? અભાવ હોય છે. અને કોઈ પણ ક્ષેત્રમાં આપણે વર્તમાન સમયમાં રોજગારી મેળવવા માટે જઈએ છીએ તો સૌથી પહેલાં એક જ પ્રશ્ન કરવામાં આવે છે, તમારી જોડે કેટલા વર્ષનો અનુભવ છે? તેવા સંજોગોમાં આવા ઉમેદવારો પાસે અનુભવનો અભાવ હોવાથી અમુક સમય સુધી નોકરી માટે રાહ જોયા પછી તેમને નોકરી મળતી હોય છે, કે જેને આપણે શિક્ષિતોની બેરોજગારી તરીકે ઓળખીએ છીએ. તો આ રીતે બેરોજગારીના જે પ્રકારો છે એને અહીંયા 2 વિભાગમાં વહેંચવામાં આવેલા છે: ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારી અને શહેરી વિસ્તારોમાં બેરોજગારી. ગ્રામીણ વિસ્તારોમાં મોસમી બેરોજગારી અને પ્રચ્છન્ન બેરોજગારી, જ્યારે શહેરી વિસ્તારોમાં ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિતોની બેરોજગારી. હવે આટલું જોયા પછી વિદ્યાર્થી મિત્રો એક બીજો મહત્વનો પ્રશ્ન છે કે બેરોજગારી, તો બેરોજગારીનો આપણે અભ્યાસ કરીએ છીએ, પણ શા માટે? કારણ કે બેરોજગારી એક સમસ્યા છે. બેરોજગારી સમસ્યા કોના માટે છે? તો સૌથી પહેલા તો બેરોજગાર વ્યક્તિ માટે, ત્યારબાદ સમાજ માટે, અને એના પછી સમગ્ર દેશ માટે. કેમ? કારણ કે બેરોજગારીના સંજોગોમાં વ્યક્તિ કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવે છે, અને તેમ છતાં વ્યક્તિને કામ મળતું નથી. તો તેવા સંજોગોમાં વ્યક્તિમાં રહેલ જે સક્રિય શ્રમનો પુરવઠો છે એ વેડફાય છે, અને સક્રિય શ્રમનો પુરવઠો વેડફાવાને લીધે દેશમાં ખરેખર જે ઉત્પાદન થવું જોઈએ એના કરતાં ઉત્પાદન ઓછું થાય છે, કે જેને લીધે દેશનો આર્થિક વિકાસ કેવો પડે છે? મંદ પડે છે. હવે જે બેરોજગારીની સમસ્યા છે, તો બેરોજગારી શા માટે સર્જાય છે એનું કારણ જાણવું પણ ખૂબ જ જરૂરી છે. હવે બેરોજગારીની જે સમસ્યા સર્જાય છે એના માટે મુખ્ય 2 પરિબળો જવાબદાર છે. જેમ અહીંયા આપણે વસ્તી વધારામાં જોઈ ગયા કે વસ્તી વધારાને અસર કરતા મુખ્ય 2 પરિબળો છે: ઊંચો જન્મદર અને નીચો મૃત્યુદર. તો તેવી રીતે જ કે ભાઈ બેરોજગારીની સમસ્યા શા માટે સર્જાય છે? કેટલીક વાર જવાબમાં એવું મળે છે કે બેરોજગારી માટે વસ્તી વધારો જવાબદાર છે, ગરીબી જવાબદાર છે, શિક્ષણનું ઓછું પ્રમાણ જવાબદાર છે. આ બધું બરાબર છે, પરંતુ બેરોજગારીની સમસ્યાનું મુખ્ય કારણ શું છે એ આપણે જોવા જઈએ તો બેરોજગારીની સમસ્યાનું મુખ્ય કારણ શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો, આ બંને પરિબળો વચ્ચે રહેલી અસમતુલા જવાબદાર છે. શ્રમની માંગ એ શું દર્શાવે છે કે બજારમાં શ્રમિકોની માંગ કેટલી છે તે, અને શ્રમનો પુરવઠો એ દર્શાવે છે બજારમાં કેટલા પ્રમાણમાં શ્રમિકો ઉપલબ્ધ છે તે. શ્રમનો પુરવઠો, શ્રમના પુરવઠાનો આધાર શેના ઉપર રહેલો છે? શ્રમના પુરવઠાનો આધાર દેશમાં થતા વસ્તી વધારા ઉપર રહેલો છે. કારણ કે આપણે શ્રમિકો એ ક્યાંથી મળે છે? દેશની વસ્તીમાંથી મળે છે. એટલે જેમ જેમ વસ્તીમાં વધારો થતો જશે તેમ તેમ શ્રમિકોની સંખ્યા દેશમાં વધતી હશે. અને બીજી બાજુ દેશમાં શ્રમિકોની માંગ એ કેવી છે? ઓછી છે, અને શ્રમિકોનો પુરવઠો
વધારે છે. હવે શ્રમિકોની માંગ, તો શ્રમિકોની માંગનો આધાર શેના ઉપર રહેલો છે? શ્રમિકોની કેટલી માંગ થશે તેનો આધાર દેશમાં ઉત્પાદનની પ્રવૃત્તિ ઉપર રહેલો છે. ઉત્પાદનનો આધાર મૂડીરોકાણના પ્રમાણ ઉપર રહેલો છે. જો મૂડીરોકાણ વધારે કરવામાં આવશે તો વધારે શ્રમિકોને રોજગારી મળશે, અને જો મૂડીરોકાણનું પ્રમાણ દેશમાં ઓછું હશે તો દેશના લોકોને રોજગારી ઓછી મળશે. અને દેશમાં ઉત્પાદનમાં કેટલા ટકાના દરે વધારો થઈ રહ્યો છે એ દર્શાવે છે દેશનો આર્થિક વિકાસ. તો બીજા શબ્દોમાં આપણે કહીએ તો ધીમો આર્થિક વિકાસ કે જેને લીધે રોજગારીની તકો ઓછી સર્જાય છે, અને બીજી બાજુ વસ્તીમાં ઊંચા દરે વધારો થવાને લીધે શ્રમના પુરવઠામાં ઊંચા દરે વધારો થાય છે. આ રીતે શ્રમની માંગ અને શ્રમનો પુરવઠો આ બંને વચ્ચે અસમતુલા ઊભી થવાને લીધે દેશમાં બેરોજગારીની સમસ્યા સર્જાયા કરે છે. ખૂબ સરસ રાજેન્દ્રભાઈ. વિદ્યાર્થી મિત્રો, આજે શ્રી રાજેન્દ્રભાઈએ આપણને વસ્તી વધારાને કારણે જે પણ સમસ્યાઓ સર્જાય છે અંગે ખૂબ ઝીણવટભર્યું માર્ગદર્શન આપ્યું છે. એ સાથે એવું લાગે છે કે આ વસ્તી વધારો એ રેતી જે હોય અને એને સાગરનું કે નદીનું પાણી જો સ્પર્શે તો એ તમામ નદી અને ધોવાણમાં જાય છે. તો આપણા દેશની પ્રગતિ, આપણા દેશનો વિકાસ આ સર્વેને એ વસ્તી વધારો ખાઈ જાય છે. મારી સામે બેઠેલા વિદ્યાર્થી મિત્રો અને સમગ્ર વિદ્યાર્થી મિત્રો, ભારતના ભાવિ નાગરિકો, આ પ્રશ્ન આપ પણ ભવિષ્ય માટે ધ્યાનમાં રાખશો. ભૂતકાળમાં અમારી શાળાના ઘણા વિદ્યાર્થીઓએ આ અર્થશાસ્ત્ર વિષયમાં 99 માર્ક્સ મેળવેલા છે. આપ પણ આવા ગુણ મેળવી શકો છો, કારણ સફળતા નથી મળતી રસ્તામાં કે નથી મળતી સસ્તામાં. તે મેળવવા માટે તો પરિશ્રમનો પ્રસ્વેદ વહાવવો જ પડે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આવી રહેલી નજીકની પરીક્ષાઓને ખૂબ ધ્યાનથી અભ્યાસ કરી અને આપને જે આજે આ માર્ગદર્શન મળ્યું છે એને જો અમલમાં મૂકશો અને અનુસરશો તો ચોક્કસ સફળ થશો, એમાં કોઈ શંકાને સ્થાન નથી. વિદ્યાર્થી મિત્રો, ફરી આવતીકાલે મળીશું આ જ સમયે આ જ કાર્યક્રમ હેઠળ, જેમાં ધોરણ 10માં ગણિત વિષયમાં પૃષ્ઠફળ અને ઘનફળ તથા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં ગણિત વિષયમાં અનિયત સંકલન અને નિયત સંકલન તો જોવાનું ચૂકશો નહીં વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર.